હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે દિવાળીમાં સ્પેશિયલી બનાવવામાં આવતા બાજરીના વડા બનાવીશું, જે દરેકના ઘરમાં તો બનતા જ હોય છે। પણ આ વડા અંદરથી એકદમ પોચા, બહારથી ક્રિસ્પી અને તીખા ચટપટા કેવી રીતે બનાવવા એ આજે હું વિડીયોમાં જણાવીશ। આ વડા તમે આ રીતે એકવાર બનાવી લેશો તો તમારા વડા એકદમ સરસ ટેસ્ટી બનશે, જો બધાને બહુ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ કે બાજરીના વડા કેવી રીતે બનાવવા। તો બાજરીના વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે। તો હવે આપણે એમાં 1/4 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ લેવાનો છે। એમાં આપણે 2 ચમચી બેસન એડ કરીશું। તમારી પાસે કોઈ પણ લોટ હોય તમે એડ કરી શકો છો। તો મીઠું એડ કરીશું સ્વાદ મુજબ। એમાં આપણે 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને 1 ચમચી લીલી વરિયાળી એડ કરીશું, 1 ચમચી અજમો એડ કરીશું, 1 ચમચી તલ એડ કરવાના છે। તલ જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। 1 ચમચી અહીંયા મેં ગોળ એડ કર્યો છે, તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો, પણ ગોળથી સરસ એવું ગળપણ આવે છે એટલે મેં ગોળ એડ કર્યો છે અને વડા ખાવામાં પણ ટેસ્ટી લાગશે। હવે મેં અહીંયા લીલા ધાણા એડ કર્યા છે અને મેં અહીંયા 1/4 કપ જેટલું ખાટું જે દહીં આવે છે એ એડ કર્યું છે। તો ખાટું અને મીઠું બંને ટેસ્ટને આપણે બેલેન્સ કરવાનો છે, જેથી બધા જ વડા આપણા એકદમ ટેસ્ટી બનશે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે આપણે દહીં એડ કર્યું છે, એમાંથી જ આપણો લોટ બંધાઈ જશે। જો જરૂર લાગે તો દહીં આપણે એડ કરતા જઈશું અથવા છાશ પણ એડ કરીશું, પણ આમાં પાણી એડ નહીં કરવાનું। તો આ રીતે મેં દહીં એડ કરી આ રીતનો લોટ બાંધી લીધો છે। તો લોટ આ રીતનો ઢીલો રાખવાનો। હવે આપણે એમાં આ રીતે મસળવાનો છે, લોટને 2 મિનિટ મસળી લઈશું, જેથી આપણો લોટ સરસ એવો સેટ થઈ જાય। લોટ મસળાઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી તેને 10 મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું, જેથી લોટ આપણો સેટ થઈ જાય, બધા મસાલા લોટમાં ભળી જશે। 10 મિનિટ જેવું થઈ ગયું છે, લોટ સરસ એવો સેટ થઈ ગયો છે। 1 ચમચી જેટલું તેલ આપણે ઉપરથી એડ કરી દઈશું, જેથી લોટ આપણા હાથ પર ચીપકશે નહીં। અને હવે આપણે એમાંથી વડા બનાવીશું। જો તમારી વડા બનાવતા આ રીતે તમને ના ફાવતા હોય તો તમે કોઈ પણ કોથળી રાખી અને એના ઉપર રાખી વેલણ મારશો તો પણ વડા સરસ રીતે વણાઈ જશે। આપણે આ રીતે ગોળ રાઉન્ડ બનાવવાનું છે અને વચ્ચેથી આપણે તેને પ્રેસ કરીશું અને એકદમ હલકા હાથે આપણે વડું બનાવી દઈશું। તમે જોઈ શકો છો આપણું વડું બનીને તૈયાર છે, ના વધારે જાડું ના વધારે પતલું, એ રીતનું આપણું વડું બની ગયું છે। હવે આપણે તેને આ રીતને એક પ્લેટમાં રાખી દઈશું અને એવી જ રીતે બધા વડા બનાવવાના છે। તો એકદમ સરળ છે કે આ રીતે ગુલ્લું લઈ એને વચ્ચેથી હથેળીમાં આ રીતે દબાવવાનું, પછી હાથ ઉપર લઈ કિનારીથી થોડું પતલું કરી લેવાનું। તો જો હાથ પર લોટ ચીપકે તો થોડું તેલ લગાવી લેવાનું, એટલે વડા આપણા સરસ રીતે તૈયાર થઈ જશે। અહીંયા આપણા વડા બધા બનાવીને મેં તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને તળવાના છે। તો વડા તળવાની પણ એક ખાસ ટ્રીક હોય છે। જો તમારે ફૂલેલા વડા બનાવવા હોય તો વડા તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની, તેલ એકદમ સરસ આવી જાય પછી આપણે વડા એડ કરવાના છે। તો એક એક કરી બધા વડા આપણે એડ કરી દઈશું। તો જ્યારે પણ તમારે કોઈ વસ્તુ ફૂલાવી હોય તો તેમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું, જેથી વસ્તુ આપણી સરસ એવી ફૂલશે। કોઈ પણ વસ્તુ હોય, એ પૂરી હોય, વડા હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય, જ્યારે તેને તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ થોડીક વાર માટે હાઈ રાખી દેવાની, પછી જ્યારે એ સરસ રીતે ફૂલી જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે થોડીક જ વારમાં આપણા વડા સરસ રીતે ફૂલી અને ઉપર આવી ગયા છે। તો આ રીતે તેને ઝારાની મદદથી તેને આગળ પાછળ કરતા રહીશું, જેથી આપણા વડા સરસ રીતે ફૂલી જશે। તો વડા બનાવવાનું એકદમ સરળ છે। આ રીતે તમે વડા બનાવી લીધા તો તમારા વડા એટલા ટેસ્ટી બનશે અને ક્રિસ્પી પણ બનશે। તો હવે મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી દીધી છે અને વડાને આપણે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા વડા સરસ રીતે ક્રિસ્પી પણ થઈ ગયા છે અને સરસ ફૂલી પણ ગયા છે। તો હવે આપણે વડાને બહાર કાઢી લઈશું। તો અહીંયા આપણા ગરમા ગરમ વડા બનીને તૈયાર છે। સ્પેશિયલી આ વડાને કાળી ચૌદસમાં બનાવવામાં આવે છે। તો તમે પણ આ કાળી ચૌદસમાં આ રીતે વડા જરૂરથી બનાવી લેજો। તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો। ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।
તો બાજુમાં રહેલા બેલ આઇકોન પર દબાવી દેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ સૌથી પહેલાં તમને મળી જાય. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. દિવાળીના નાસ્તાની રેસીપી મારી ચેનલ પર ઓલરેડી આપેલી છે અને નવી રેસીપી આવતી જ રહેશે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.